રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં વહીવટી તંત્ર દ્વારા રાતોરાત સફાળા જાગીને કામગીરી હાથ ધરવામાં આવી છે। સતત ચોથા દિવસે પાલિકા દ્વારા સલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અલગ અલગ ઇમારતોને સીલ કરવાની સાથે સાથે ફાયર બ્રિગેડ સહિત પોલીસના ટીમે સંયુક્ત રીતે ભેગા મળીને પરમિશન વગર ધમધમતા ભંગારના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું। સિંગણપુર ફૂલવાડી ખાતે આવેલા TP24 અંતર્ગત આવેલા ખાનગી પ્લોટમાં ભંગારના ગોડાઉન પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં ભંગાર સામાનનું ગોડાઉન સામે આવ્યું હતું। ફાયર એનઓસી વગર આ ગોડાઉન ધમધમી રહ્યું હતું। ગોડાઉનમાં અંદાજે 300 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા, તેમ છતાં ફાયર સેફટીની કોઈ જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નહોતી। ભંગારના ગોડાઉન જોતા બોમ્બ સમાન ધમધમી રહ્યું હોવા છતાં અત્યાર સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નહોતી। અત્યારે આગની ઘટના બને તો આખરી જવાબદારી કોની? ફાયર વિભાગે આજ દિન સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી, તેમજ કોઈપણ જાતના સેફટીના સાધનો જોવા મળ્યા ન હોવાથી નિયમોના સરેઆમ લીરી લીરા ઉડાડવામાં આવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આટલા દિવસો સુધી આ વિસ્તારમાં અધિકારીએ આ ગોડાઉન ધ્યાને ન આવ્યું કે કાર્યવાહી અત્યારે છે કે કેમ, તેવા સવાલો ઊભા થયા।